31 માર્ચે વડાપ્રધાન મોદી લાખણીના નાણી પધારશે. વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ. આગામી તારીખ 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા લાખણી તાલુકાના નાણી ખાતે પધારવાના છે. વડાપ્રધાનના આ ઐતિહાસિક કાર્યક્રમને યાદગાર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે રાજ્યના 3 મંત્રીઓએ નાણી ખાતે સ્થળ વિઝિટ કરી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. મંત્રીઓએ ગ્રાઉન્ડની વ્યવસ્થા, સ્ટેજ, સુરક્ષા અને જન સુવિધાના આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની પવિત્ર ધરા ઉપર પધારી રહ્યા છે. તેમનો એક કાર્યક્રમ આજે વાવ, થરાદ જિલ્લાના નાણી ખાતે રાખેલો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે. નરેન્દ્રભાઈ છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે હર હંમેશ ચિંતા કરતા હોય અને ગુજરાતની જનતા તેમને આવકારવા માટે હંમેશા તત્પર છે. આજે બનાસકાંઠા અને વાવ, થરાદ જિલ્લાના લોકો સૌ એને આવકારવા માટે આતુર છે. તેની તૈયારીના ભાગરૂપે આજે વિવિધ વ્યવસ્થાઓ સરકારની વિવિધ કાર્યક્રમ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન માટેની વ્યવસ્થાઓ આજે જોઈ છે. અનેક વિકાસના કામો એ ચાહે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ હોય, પાણીના હોય, શહેરી વિકાસના હોય, અનેક ડિપાર્ટમેન્ટોના કામોના વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે. બનાસના પ્રત્યેક પશુપાલકો, ભાઈઓ, બહેનો, મહિલાઓ તેમને આવકારવા માટે આતુર છે.